અભિનંદન સાથે સાથે આજે તમામ કચ્છના ભાઈ અને બહેનો તમે આજે આવ્યા છો, આપણે અભિનંદન છે. મારી પાસે બે જ મુદ્દા છે, કોઈ પ્રવચન નથી. એ મુદ્દામાં એક મુદ્દો જે હમણાં રાજકોટમાં પ્રદેશ કોંગ્રેસના વડાઓ પ્રમુખશ્રી ભરતસિંહભાઈ ને પ્રભારીઓ એની હાજરીમાં પણ આ મુદ્દો કરેલ હતો. તે વખતે અમિતભાઈએ મને કીધું, આદમભાઈ આવો, પાછું હું જાઉં છું બોમ્બે આવી જાઉં એટલે તમારી સાથે બેઠક કરીશ ને આપણે પ્રોગ્રામ બનાવશું. એટલે વાત કરી એ છે કે ઠરાવ તો થયો, પણ રાજસ્થાનમાં જે દરગાહ તૂટી હતી ત્યારે કોંગ્રેસના આપણે બહુ સમાજના લોકો એની સાથે ઊભા હતા. પણ કચ્છમાં આપણે થઈ શકીએ નહીં, કચ્છનો માહોલ અલગ, પણ એનો રસ્તો છે આવજો. મેં આ શબ્દોમાં હાઈકમાન્ડને કીધું કે તમારામાં હિંમત હોય તો થાય, આ હિંમત વગર થાય નહીં. તો અમિતભાઈ કીધું કે ભાઈ બોલો શું આવજો. કચ્છમાં લાખો હજારો એકર જમીન બોર્ડર ઉપર આપી દીધી છે, દેશની સુરક્ષા ખતમ કરી નાખી છે ને બોર્ડર ઉપર લાખો માણસો રહે છે પરપ્રાંતિ. એમાં આતંકવાદી ન હોય, બીજા ન હોય, એમાં તમે મુલાકાત લો. પ્રદેશ કોંગ્રેસના વૃદ્ધના નેતા ને બેઠેલા પ્રભારીશ્રીઓ પણ આ વિસ્તારની મુલાકાત લો. તમે એને કહો કે આ દરગાહ તોડો છો, મસ્જિદો તોડો છો, એમાં તમને લાગે છે ખોટું થઈ રહ્યો છે, તો આ હજારો એકર જે બોર્ડર આપી દીધું છે ને હજી આપવાની તૈયારી છે કે 2 પોર્ટ આપે છે લખપતમાં, એ પોર્ટમાં હરામી નાળો છે એ સાથે આપે છે. તો આ એની 2 દિવસની મુલાકાત લો ને મુસ્લિમોને એમ લાગે કે કોંગ્રેસ અમારી સાથે છે, એની અસર 6 વિધાનસભા પડશે. મુસ્લિમોને એમ લાગશે કે ના વાત બરાબર છે, ખુલ્લીને બોલવું પડશે. બાકી તમે આ બેઠા રહેશો, આમ વાતું કરશું તો થવાનું કાંઈ નથી. તો તે વખતે આપણા સેન્ટરના પણ પ્રભારીએ હા પાડી, અમિતભાઈ હા પાડી ને આપણા વિરોધ પક્ષના નેતા હા પાડી. તો વહેલી તકે વિકીભાઈ પણ હતા ને બીજા ઘણા બધા નેતાઓ એ મિટિંગમાં હતા. તો આ પ્રોગ્રામ બનવો જોઈએ, તે માટે આપણે આયોજન કરશું. બીજો મુદ્દો, આજે યુવાનો માટે એક તક ઊભી થઈ છે, યુવાનો માટે એક તક ઊભી થઈ છે ને કોંગ્રેસને મોટો ફાયદો થઈ શકે. આપણી એકબીજાની ઉત્તરસારી, પછી એકબીજા સાથે સંબંધ, ભાજપ સાથે સંબંધ, અધિકારીઓ સંબંધ, એ સંબંધ પરથી મૂકીને લડાઈ કરો તો પરિણામ આવશે. આજે ધરણા થાય તે પહેલા તો પોલીસને ખબર પડી જાય કે ધરણા કર્યા નહીં, ભલે ખેર નથી જાય. આ વાત નથીપૂર્વક કહું છું કે આપણે કચ્છમાં યુવાનો માટે છે તક. અમે તો હવે રિટાયરમાં છીએ, અમને કંઈ જોતો નથી. તમારું ભવિષ્ય, દેશનું ભવિષ્ય, કચ્છનું ભવિષ્ય, તો કચ્છના તમામ યુવા નેતાઓને કહું છું, તમે આપસ લો. પછી એક વાત એ પણ મૂકી દો કે હું કર્યું, આપણે કરીએ. તમે દિલ્હીમાં જોયું શું હતી, આપણે કરીએ. રાહુલ ગાંધી જસ છોકરાઓને આપ્યો છે, પોતે નથી લીધો, તો આપણે જસ યુવાનોને આપવું જોઈએ. અમે કરી